મહાકુંભ જેવા ભીડવાળા સ્થળોએ ભાગદોડ અટકાવવા માટે રાજ્ય સરકારોને દિશા નિર્દેશો, નીતિઓ અને નિયમો આપવાની માંગ કરતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી। એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે વીઆઈપી મૂવમેન્ટથી સામાન્ય શ્રદ્ધાળુઓની સલામતીને અસર ન થાય અથવા જોખમ ન થાય અને મહાકુંભમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ અને બહાર નીકળવા માટે મહત્તમ જગ્યા પૂરી પાડવામાં આવે। પીઆઈએલમાં ઉત્તર પ્રદેશ સરકારને 29 જાન્યુઆરીએ થયેલી મહાકુંભ 2025ની ભાગદોડની ઘટના અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા અને બેદરકારી ભર્યા વર્તન બદલ વ્યક્તિઓ, અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી। આપણી સાથે ન્યૂઝ ઝોનથી વિજય જોડાયેલા છે। વિજય, જે પીઆઈએલ કરવામાં આવી છે, ઉલ્લેખ શું છે તેનો? તૃષા, સુપ્રીમ કોર્ટમાં એક વકીલ દ્વારા આજે મહાકુંભની અંદર 29 જાન્યુઆરી રાત્રિના 1 થી 2 ના સમયગાળામાં જે ભાગદોડ થઈ હતી તેને લઈને આ પ્રકારે મહાકુંભ મેળા અને અન્ય જે ભીડવાળા વિસ્તારોની અંદર ભીડ નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકારોને યોગ્ય દિશા નિર્દેશ અને નિયમોનું પાલન કરવા માટેનો નિર્દેશ આપવામાં આવે તે પ્રકારની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી વકીલે કરી છે। તેની અંદર ઘણી બધી બાબતોનો ઉલ્લેખ છે કે જેની અંદર મહાકુંભ મેળાની અંદર છે વીવીઆઈપી મુવમેન્ટને કારણે જે અન્ય શ્રદ્ધાળુઓના જીવને જોખમ ન થાય તે પ્રકારની જે કામગીરી કરવામાં આવે તે પ્રકારની માંગણી કરી છે, તે પ્રકારે નિર્દેશ આપવાની માંગ કરી છે। ઉપરાંત જે અવરજવરમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તે પ્રકારની માંગ કરી છે। ઉપરાંત જે 29 જાન્યુઆરી જે ઘટના બની હતી એની અંદર રાજ્ય સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવે સુપ્રીમ કોર્ટ દ્વારા અને તેના આધાર પર જે બેદરકારી ભર્યું વર્તન કરનારા હતા, બેદરકાર જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે આ પ્રકારની નિર્દેશ કરવાનો આદેશ કરવાની માંગ કરતી જે અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે, જેના પર આગામી સમયની અંદર સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। પરંતુ સૌથી અગત્યનું છે કે ભીડવાળા વિસ્તારોની અંદર ભીડ નિયંત્રણ માટે યોગ્ય દિશા નિર્દેશ બને તે પ્રકારના નિર્દેશો આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી ગઈકાલે બનેલી ઘટના બાદ કરવામાં આવી છે। વિજય, જોડાવા બદલ આભાર આપનો।